વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો એજ્યુકેટિવ યુટ્યુબ ચેનલ. મિત્રો, માર્ચ 2024 ની પરીક્ષા જે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાર્થીઓ કેવી તૈયારી કરે છે એ આજે આપણે એ લોકો થકી આપણે ઇન્ટરવ્યુ લેવાની કોશિશ કરીશું કે એમની તૈયારી કઈ રીતની છે. અને તેની સાથે સાથે ફિઝિક્સની અંદર આપણી જે એજ્યુકેટિવ યુટ્યુબ ચેનલ જે કામ કરીને તમને જે આઈએમપી પ્રશ્નો આપે છે એ લોકો કેટલું કરે છે અને આજના જે સેશન છે એ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગીતા રહેશે. તો આપણે વિદ્યાર્થીઓ પાસેથી એવી ટિપ્સ લેવાનો પ્રયત્ન કરીએ, એવી વાત કરીએ કે કંઈક નવું સર્જન થાય. ગીતાની અંદર સંવાદ કરીને એક ગીતાનું સર્જન કરવામાં આવ્યું છે. તો આપણે ભગવદ્ ગીતાની વાત તો કરીશું, પણ તેની સાથે સાથે આપણે 11 માર્ચની જે ભગવદ્ ગીતા આપણે કરવાની છે ફિઝિક્સની, એમાં લોકો કઈ રીતની તૈયારી કરે છે આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ. તો મિત્ર, તમારી ફિઝિક્સની અંદર કઈ રીતની તૈયારી છે અમારા વિદ્યાર્થીઓને જણાવશો? તો આમાં ચેપ્ટર નંબર 13 અને 14 કે હું જે કરું છું તેની વાત કરું કે ચેપ્ટર નંબર 13 અને 14 તેમાં 13મા ચેપ્ટરનો જે દાખલાઓ છે, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય દાખલા છે અને ઉદાહરણ દાખલાઓ છે. એમાં મોસ્ટ એમ્પી દાખલાઓ કે 4 માર્કમાં એ દાખલો એક પૂછાય જ છે, કોઈ બી મતલબ કે 4 માર્કમાં એક પૂછાય છે. અને ચેપ્ટર નંબર 14 આપણે સેમિકન્ડક્ટર જે ચેપ્ટર છે એની વાત કરીએ તો એમાં અર્ધ તરંગ છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયર છે, પીએન જંકશન ડાયોડ, જે પ્રશ્ન મોસ્ટ એમ્પી છે કે મોટા ભાગે તમને એમ પેપર છે ને જોવા મળશે બોર્ડના પેપર્સમાં. બોર્ડના પેપરમાં કેવું કે એમ જે એના એમસીક્યુઝ છે એ એમસીક્યુ મોટા ભાગે એમ ના કહેવાય પણ બેઠા પૂછાય છે. તો એના એમસીક્યુ માટે ડાયજેસ્ટ કરતા કે ટેક્સ્ટ બુક વાંચો. ટેક્સ્ટ બુકમાં તમે જે ચેપ્ટર ના ફાવે કે ઓછા ફાવતા હોય એને 1-2 વખત ખાલી ટેક્સ્ટ બુક વાંચી જાઓ, ત્યાં જે એમસીક્યુ આવે છે એ તમને ખબર પડે. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે એક વિદ્યાર્થી કહે છે કે હું મોસ્ટ ઓફલી પાછળના જે ચેપ્ટરનું વેઇટેજ વધારે છે એ કરું છું. તો આપણે બીજા વિદ્યાર્થીઓ પાસે તેની ઇન્ટરવ્યૂ લેવાનો કોશિશ કરીએ કે એમનો ફિઝિક્સની અંદર કોન્ફિડન્સ લેવલ કેવો છે અને એ કઈ રીતની તૈયારી કરે છે. તો મિત્રો, તમે જણાવશો ફિઝિક્સની અંદર તમે કઈ રીતની તૈયારી કરો છો? મારા ખ્યાલથી મેં ચેપ્ટર નંબર 1, 2 અને 3 અને પાછળના જે ચેપ્ટર છે જે મારા મિત્રે તમને કીધું એ પ્રમાણે ચેપ્ટર નંબર 1 માં વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતાઓ, ચેપ્ટર નંબર 2 માં સમાંતર પ્લેટ કેપેસિટર અને ચેપ્ટર નંબર 3 માં વિસ્ટન બ્રિજ કિર્ચોફના નિયમો એ બોર્ડના પેપરમાં હોય છે. પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે. એટલે મિત્રો, તમે જોયું મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓ આઈએમપી પ્રશ્નો છે અને બોર્ડના પેપર છે તેની સાથે સાથે ચોપડીનું જે વાંચન કરે છે એ ઉપરથી લાગી રહ્યું છે કે આ લોકો સૌથી સારામાં સારો સ્કોર કરશે અને ફિઝિક્સની અંદર સારામાં સારા માર્ક્સ લાવશે. આપણે બીજા વિદ્યાર્થીઓને પૂછવાનો પ્રયત્ન કરીએ કે તમે એમસીક્યુની તૈયારી કઈ રીતને કરો છો? બોર્ડના પેપર 21-22ના મેં બોર્ડના પેપર કરેલા છે અને ટેક્સ્ટ બુક મેં 2 વાર વાંચેલી છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ચેપ્ટર છે 1, 2, 3 ને 13 ને 14 એના પ્રશ્ન કરેલા છે આઈએમપી. ઓકે. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓ 1, 2, 3 અને પાછળના જે 13, 14 ચેપ્ટર છે જે ઇઝી છે કે જે 11મા ધોરણથી બેઝિક વસ્તુ આવતી હોય છે એ મોસ્ટ ઓફલી બધા વિદ્યાર્થીઓ કર્યો છે. આ વિદ્યાર્થી તમારી સ્ક્રીન ઉપર દેખાતું હશે કે OMR ફિલઅપ કરવાની પૂર્તિ કરવાની જે OMR આપણે પૂરવાની હોય છે એની તૈયારી કરે છે. તો એ કઈ રીતની તૈયારી કરે છે આપણે એને જાણવાનો પ્રયત્ન કરીએ. આ OMRની અમે પ્રિપેરેશન કર્યા કે એક પણ થોડું બહાર આવી જાય તો એના માર્ક્સ આપણે કપાઈ જાય છે. ઓકે. તેના માટે કમ્પ્યુટર ચેકિંગ કરે છે, એના માટે અમે આ પ્રિપેરેશન કરીએ છીએ. ઓકે. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે આ વિદ્યાર્થી છે એ OMR શીટ ભરવાની તૈયારી કરે છે કે તમે ખબર હશે કે આપણી આ OMR છે એ માત્ર કોમ્પ્યુટર ચેક કરતું હોય છે અને બાકીના જે થિયરી પ્રેક્ટિકલી છે કે થિયરી જે લોકો લખતા હોઈએ છે એ શિક્ષકો ચેક કરતા હોય છે. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ કે પરીક્ષાને એક ઉત્સવ તરીકે લે છે, બધા વાંચે છે, ભેગા મળીને વાંચે છે અને પરીક્ષા એ મિત્રો એ જીવનનો આખરી પડાવ નથી. સમજાણું? પરીક્ષા તો આવવાની છે અને જવાની છે. પરીક્ષાને એક ઉત્સવ તરીકે લો કે આપણે કોકના લગ્ન હોય બરોબર, લગ્નમાં કેવી ફૂલ તૈયારી કરીએ છીએ, આ વસ્તુ આને, આ વસ્તુ આમ, આ વસ્તુ આમ. તો એ રીતે યોજના બનાવો. જો સંવાદ કરશો ને તો સર્જન થશે. એટલે તમે ભેગા મળીને વાંચવાની તૈયારી કરો
અને આ લોકો જે રીતે વાંચે છે એ રીતે તમે વાંચવાની ટ્રાય કરો કે મોસ્ટ ઓફલી સૌથી વધારે તમે જોયું કે 1, 2, 3 અને પાછળના 13, 14 ચેપ્ટર 13, 14, 15 13, 14 જે ચેપ્ટર છે એ લોકો સૌથી વધારે તૈયાર કરે છે, જે વધારે માર્ક્સના છે અને ઇઝી છે, અને એમાંથી જે ફિક્સડ છે આ વખતે કે આ વસ્તુ આવવાની જ છે. મોસ્ટ ઓફલી બધા લોકો એ રીતની તૈયારી કરે છે. તો તમે પણ આ રીતની તૈયારી કરો. અને પરીક્ષા એ જીવનનો આખરી પડાવ નથી. આપણે અમદાવાદથી ગાંધીનગર જતા હોઈએ તો આપણે ગાંધીનગર જતા હોઈએ તો આપણે કઈ રીતે હોટલમાં એક હોલ્ડ કરીએ છીએ, એ જ રીતે આ પરીક્ષા એક હોલ્ડ છે જીવનની અંદર. તો એ રીતે યોજના બનાવો અને એ રીતની 5 દિવસની અંદર તૈયારી કરો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. કીપ શેર વિથ યોર ફ્રેન્ડ્સ.